નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાનના ઉડ્યા ધજાગરા। ગટરના ગંદા પાણીનો સ્વિમિંગ પુલ ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો નિકાલ કરાયો। સમગ્ર ભારત દેશમાં આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। ગાંધી બાપુનું સપનું હતું સ્વચ્છ ભારત બનાવવાનું, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ ડીસા શહેરમાં મેનેજમેન્ટના અભાવે આજે પણ ડીસા હાઈવે પર સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાનનું ડીસા શહેરમાં સુરસુર્યું જોવા મળ્યું હતું। ડીસા હાઈવે પર રચના સોસાયટીની બહાર નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરમાંથી ગંદા પાણી રોડ પર ઉભરાતા નરકાગારની સ્થિતિ સર્જાઈ હતી। નેશનલ હાઈવે ઓથોરિટીની ડ્રેઇનમાં પાલિકાએ સોસાયટીના ગટરના કનેક્શન આપી દેવાતા ડ્રેઇનની સાફ સફાઈ ન થતાં આજે ગટરની ચેમ્બર બ્લોક થતા ગંદા પાણી રોડ પર ઉભરાતા હતા, જેને લઈ સર્વિસ રોડ પર ચાલતા રાહદારી અને વાહન ચાલકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા અને પાલિકા સહિત નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। જ્યારે ગટરની ચેમ્બરમાં કોઈએ કચરાનું કટ્ટું નાખી દેતા ગટર બ્લોક થઈ હોવાનું સામે આવતા લોકોમાં પણ ભારે આક્રોશ છવાયો હતો। જ્યારે સર્વિસ રોડ પર ગટરના ગંદા પાણી ઉભરાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કરની સૂચનાથી સેનિટેશન વિભાગના ચેરમેનના પતિ કિરણભાઈ રાવળ પાલિકાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગટરના ચેમ્બરની સાફ સફાઈ કરતા ચેમ્બરમાંથી કચરો ભરેલું કટ્ટું બહાર આવ્યું હતું। સાથે કચરો બહાર આવ્યો હતો અને બાદમાં ગટરના ગંદા પાણીનો નિકાલ થતા રાહદારી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ સ્વચ્છતા અભિયાનને લઈ લોકોમાં જાગૃતિ નથી અને જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે છે અને ગટરની ચેમ્બરમાં પણ કચરો ફેંકી દેવાતા ગટરના પાણી ઉભરાય છે અને જાહેર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આવા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા પણ પાલિકા સાથે સંકલન કરી હાઈવે પરની ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તો ભવિષ્યમાં ફરી આવી સમસ્યાનો સામનો જાહેર જનતાને કરવો ન પડે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા।